જરીક ગીતાનું ગૌરવથી જગમાં ગાશું. ગાન ગીતાનું ગૌરવથી જગમાં ગાશું. ગીતા ગોવિંદ તણીસ શાસ્ત્ર જીવન કેરું. ગીતા ગોવિંદ શાસ્ત્ર જીવન કેરું. રાજમાર્ગ બતાવ્યો ધ્યેય જીવન કેરું. રાજમાર્ગ બતાવ્યો છે જીવન કેરું. બની મક્કમ એ રાહે ડગ ભરતા તાશું. બની મક્કમ એ રાહે ડગ ભરતા થાશું. ગાન ગીતાનું ગૌરવથી જગમાં ગાશું. ગાન ગીતાનું ગૌરવથી જગમાં ગાશું. થયો સર્જક સાકાર સૃષ્ટિ કેરો અહીં. થયો સર્જક સાકાર સૃષ્ટિ કેરો અહીં. પ્રેમે અંતર ખોલીને બધી વાતો કહી. પ્રેમે અંતર ખોલીને બધી વાતો કહી. મુખ કમળની વાણી સૌને પ્રેમે પાછું. મુખ કંબળની વાણી સૌને પ્રેમે પાસું. ગાન ગીતાનું ગૌરવથી જગમાં ગાશું. મના ધાવણની જેમ ગીતા પુષ્ટિ આપે. ના ધાવણની જેમ ગીતા પુષ્ટિ આપે. બધા સંતાપો તન મનના એ તો કાપે. બધા સંતાપો તન મનના એ તો કાપે. એનો સ્વાદ કરો સૌ પીરસવા જાશું. એનો સ્વાદ ખરો સૌ પીરસવા જાશું. ગીતાનું ગૌરવથી જગમાં ગાશું. જ્ઞાન કર્મ અને ભક્તિ એમાં છે ભરી. સતા આશ્વાસન કેરી ખૂબી છે ખરી. એનો કોલ કોલ કેરો કોલ કરતા થાશું. ગાન ગીતાનું ગૌરવથી જગમાં ગાશું. આજે ગીતાની વાત ઘણા મુખથી વહેતી. આજે ગીતાની વાત ઘણા મુખથી વહેતી. થઈ ગીતા જા સાકર સે વાતો કહેતી. થઈ સાકાર વાતો કહેતી. એવા પાંડુરંગ પ્રેરણાથી પાવન થાશું. એવા પાંડુરંગ પ્રેરણાથી પાવન થાશું. ગાન ગીતાનું ગૌરવથી જગમાં ગાશું. ગાન ગીતાનું ગૌરવથી જગમાં ગાશું. એ ધરી હૈયામાં પ્રેમ ઘરે ઘરમાં જાશું. ધરી હૈયામાં પ્રેમ ઘરે ઘરમાં જાશું. ગાન ગીતાનું ગૌરવથી જગમાં ગાશું. ગાન ગીતાનું ગૌરવથી જગમાં ગાશું. રેડી. ઓમ 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 ઓમ
કરો હારો એ તો કઈ મૂકવાના જ નથી. હાલો વાહ ભાઈ વાહ. અર્જુન ઉવાચ અર્જુનવાચ યોऽયં યોગસ્ત્વયા પ્રોક્ત યોऽયં યોગસ્ત્વયા પ્રોક્તઃ યોऽયં યોગસ્ત્વયા પ્રોક્ત યોऽયં યોગસ્ત્વયા પ્રોક્તઃ સામ્યેન મધુસૂદન સામ્યેન મધુસૂદન સામ્યેન મધુસૂદન સામ્યેન મધુસૂદન યોऽયં યોગસ્ત્વયા પ્રોક્ત સામ્યેન મધુસૂદન યોऽયં યોગસ્ત્વયા પ્રોક્તઃ સામ્યેન મધુસૂદન एतस्याहं न पश्यामि एतस्याहं न पश्यामि एतस्याहं न पश्यामि एतस्याहं न पश्यामि संसलत्वस्थितं स्थिराम् संसलस्त्वास्थितं स्थिराम् संसलात्वा स्थिति स्थिरम् संसलस्त्वास्थितं स्थिराम् एतस्याहं न पश्यामि संसलत्वा स्थितं स्थिराम् एतस्याहं न पश्यामि संसलत्वा स्थितं स्थिराम् योऽयं योगस्त्वया प्रोक्त साम्येन मधुसूदन एतस्याहं न पश्यामि संसलत्वा स्थितं स्थिराम् योऽयं योगस्त्वया प्रोक्तः साम्येन मधुसूदन एतस्याहं पश्यामि संसलत्वा स्थितं स्थिराम् આનું ઉઠલાઈ નાખો. ઉઠલાવો. संचलं हि मना कृष्ण संचलं हि मना कृष्ण संचलं हि मना कृष्ण संचलं हि मना कृष्ण प्रमाति बलवद्दढम् प्रमाति बलवद्दढम् प्रमाति बलवद्दढम् प्रमाति बलवद्दढम् संसलं हि मना कृष्ण प्रमाति बलवद्दढम् संचलं हि मना कृष्ण प्रमाति बलवद्दढम् तस्याहं निग्रहं मन्ये तस्याहं निग्रहं मन्ये तस्याहं निग्रहं मन्ये तस्याहं निग्रहं मन्ये
વાયોરીવ સુદુષ્કરમ વાયોરીવ સુદુષ્કરમ વાયોરીવ સુદુષ્કરમ વાયોરીવ સુદુષ્કરમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરીવ સુદુષ્કરમ તસ્યાહં નિગ્રહં મન્યે વાયોરીવ સુદુષ્કરમ સંચલમ હિ મના કૃષ્ણ પ્રમાતિ બલવદ્દઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરીવ સુદુષ્કરમ સંચલ હિ મન કૃષ્ણ પ્રમાતિ બલવદ્દઢ તસ્યાહં નિગ્રહં મન્યે વાયોરીવ સુદુષ્કરમ હા અર્જુન ઉવાચ 33મો શ્લોક અર્જુન ઉવાચ યોયં યોગસ્ત્વયા પ્રોક્ત સામ્યેન મધુસૂદન એતસ્યાહં ન પશ્યામિ સંચલત્વા સ્થિतं સ્થિરામ સંચલમ હિ મના કૃષ્ણ પ્રમાતિ બલવદ્દઢમ તસ્યાહં નિગ્રહં મન્યે વાયોરીવ સુદુષ્કરમ વાયોરીવ સુદુષ્કરમ હરિ વસુદેવસુતં દેવં કંસચારૂઢમર્દનં દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરું ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ નારાયણં નમસ્કૃત્યં નરં દેવ નરોત્તમં દેવી સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયે તતો જયમુદીરયે. અર્જુન ઉવાચ યોયં યોગસ્ત્વયા પ્રોક્ત સામ્યેન મધુસૂદન એતસ્યાહં ન પશ્યામિ સંસલત્વા સ્થિतं સ્થિરામ. મધુસૂદન એટલે ભગવાનનું એક નામ છે. ત્વયા સામ્યેન ય અવ્યય, હે મધુસૂદન આપે સમભાવે જે આ, અયમ એટલે આ એમ, યોગ પ્રોક્ત યોગ કહ્યો છે, સંચલાત્વા અહમ મન સંચળ હોવાને લીધે હું, એતસ્ય સ્થિરામ આ યોગની નિત્ય સ્થિતિ ન પશ્યામી સ્થિતિને નથી જોઈ શકતો. કાયમ માટે હું જોઈ શકું એવું મને લાગતું. એકાદી વાર તમે કીધો આ યોગ એકાદી વાર શક્ય છે, પણ 365 દિવસ ભગવાન આ વસ્તુ શક્ય નથી, કારણ કે મન સંચલ છે. એકાદી વાર કદાચ મન ભગવાનમાં લાગી ગયું હોય તો એ મન કાયમ 365 દિવસ સુધી લાગે જ એવું નથી. એમ અહીંયા શું કહે છે, શંકા વ્યક્ત કરે છે. તમે કીધું કે કાયમને માટે સમવૃત્તિ ધારણ કરી અને મનને પ્રભુની અંદર રોજ બોલવાનો પ્રયત્ન કરવો જોઈએ, પણ એકાદી વાર શક્ય છે. પણ સંચલ મનની સ્થિતિને લીધે અહીંયા સ્થિરામ શબ્દ વાપરો છો કહો, સંચલ મનની સ્થિતિને લીધે મન એકાદ બે વાર કદાચ 365 દિવસમાં એકાગ્ર થાય, પણ કાયમ માટે આ સ્થિતિ રહેતી નથી. એમ આવો પ્રશ્ન અથવા આવી શંકા અહીંયા અર્જુન ભગવાન આ
ભગવાને આખી વૃત્તિ આગલા શ્લોકમાં કીધું એના શું કહેવાય એની શંકા વ્યક્ત કરે છે. આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 321મો દિવસ. અધ્યાય 6 શ્લોક નંબર 33. જેઠ સુદ બીજ સંવંત 2082. ગઈકાલે આપણે 6થા અધ્યાયના 32મા શ્લોકને નમસ્કાર કર્યા. હે અર્જુન, જે યોગી પોતાની જેમ સઘળા ભૂતોમાં સમ જુએ છે, બરાબર, એનું દ્રષ્ટાંત આપણે શકુંતલાનો વિદાય વખતેનું દ્રષ્ટાંત આપણે ફૂલ છોડ ઉપર એને કેટલો ભાવ, કેટલો પ્રેમ, કેટલી આત્મીયતા છે એને આપણે ગઈકાલે સમજવાનો કર્યો. તેથી જેમાં સઘળા ભૂતોમાં સમ જુએ છે, પશુ પક્ષી ફૂલમાં બધાને માં ભગવાન જુએ છે, તેમજ સુખ અથવા દુઃખને બધામાં સમ જુએ છે, એ યોગી પરમ શ્રેષ્ઠ છે. રામદાસ સ્વામીનું ઉદાહરણ આપીને અહીંયા સમ સુખ દુઃખ કેવી રીતનું થઈ શકે છે ને એનું ઉદાહરણ આપીને ગઈકાલે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. 6થા અધ્યાય આત્મ સંયમ યોગની અંદર 11 થી 32 શ્લોક સાંભળ્યા પછી આપણા મનમાં પણ કંઈ શંકાઓ ન થઈ, પણ અર્જુનના મનમાં એક શંકા ઊભી થઈ. એટલે 21 શ્લોક સાંભળ્યા, કેટલા 11 થી 32, એટલે 21 શ્લોક સાંભળ્યા પછી અર્જુનના મનની અંદર એક શંકા ઊભી થઈ. આપણને ન થઈ, કારણ કે આપણે તો સાંભળ્યા પછી ક્યાં કરવાનું છે. એટલે આપણા મનની અંદર એ શંકા ન આવી, આને તો કરવાનું છે, ઉઠવાનું છે, ગાંડી લેવાનું છે, એટલે એને પોતાની શંકા વ્યક્ત કરી. એવું આ બહુ સરસ કહે છે કે કારણ અર્જુનને કંઈક કરવું છે. અર્જુન કહે છે કે ભગવાન, તમે આ બધું મને સમજાવ્યું, પણ પહેલાં મન એકાગ્ર થાય, પણ ત્યારબાદ મન ઓબ્જેક્ટિવ એટલે કે વિષયોને છોડીને ઊભું રહી રખે ખરું? એકાદી વાર કદાચ મન બધું છોડી વિષયોને છોડીને કદાચ ભગવાનમાં એકાગ્ર થાય, પણ કાયમ માટે આ સ્થિતિ રહે એવું મને લાગતું નથી. આ અર્જુનનો મુખ્ય પ્રશ્ન ને મુખ્ય શંકા. કાયમ માટે આ નથી રહેતું. કારણ તો આ શબ્દ એને શું આપ્યો? સંચલ, અહીં કે લખ્યું સંચલાત્વા, એટલે સંચલ મન કાયમ માટે એકાગ્ર થઈ શકતું નથી એવું અર્જુનના મનમાં છે. પણ પહેલાં મન એકાગ્ર થાય, પણ ત્યારબાદ મન વિષય એટલે કે ઓબ્જેક્ટ છોડીને ઊભું રહી શકે ખરું? બીજું, બધા જ વિષયો છોડીને મન જાગૃત, શાંત અને ગતિશીલ કેમ રહી શકે? એ તો બહુ કઠણ વાત છે. કેવું? ચિત્ત એકાગ્ર કરવા માટે માણસ બેસે ત્યારે મન જાગૃત હોવું જોઈએ, ગતિશીલ હોવું જોઈએ અને શાંત હોવું જોઈએ. 3 વાતો હોવી જોઈએ. જે વખતે ભક્તિ કરવા માટે આસન ઉપર ભગવાનની સામે જીવ જ્યારે બેસે તો હોવી જોઈએ. મન તો શાંત થઈ ગયેલું હોવું, કોઈ પડઘમ મનની અંદર વાગવા જોઈએ, આટલું શાંત થઈ ગયું છે. પછી ગતિશીલ હોવું જોઈએ. કેવું? ગતિશીલ હોવું જોઈએ. એટલે આ બધી વાતો હોય તો મન એકાગ્ર થાય. પણ મન તો સંચલ છે. અર્જુને કીધું કે મન તો રજાની પૂંછડીની જેમ કૂદાકૂદ બહુ કરે છે, મન સંચલ છે. તેથી આવી સ્થિતિ, આમ કીધું સ્થિરામ સ્થિતિમ, સ્થિરામ એટલે સ્થિર થઈ ગયેલી સ્થિતિ રહેતી નથી. કોની? મનની. શા માટે? તો કે મન સંચલ છે, એમ આ શ્લોકની અંદર કહે છે. એકાગ્ર થતાં બધું વિશ્વ છોડી દો, પછી માત્ર ગોપાલ કૃષ્ણની મૂર્તિ રહે તે પણ પછી છોડી દો. આવી સ્થિતિમાં તો ઊંઘ આવે. અર્જુન કે શું છે? આવી સ્થિતિ જ્યારે ઊભી કરું ને મનમાં, ત્યારે તો ઊંઘ આવે. એમ કે ત્યારે તો ઊંઘ આવે. મન શાંત, જાગૃત અને ગતિશીલ રહે એવી સ્થિતિ કેવી રીતે આવે? તમે મને જરીક સમજાવો, મારી આ શંકા છે. તમે એમ કહો છો કે 365 દિવસ રોજ અડધો પોણો કલાક ભગવાનની સામે બેસી અને વિશ્વ ભૂલીને વિશ્વભરની અંદર મનને એકાગ્ર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને અર્જુનની દલીલ છે અથવા અર્જુનની શંકા છે, 1-2 વાર 365 દિવસમાં રહે, કદાચ ટ્રાય કરી
પણ 365 દિવસ રાખવું અશક્ય છે એવો પ્રશ્ન અર્જુનના મનમાં એક શંકા ઊભી થઈ છે. એટલે ભગવાનને આ શંકા રજૂ કરે છે. તેથી ભગવાન આની કલ્પના જ કરવી મુશ્કેલ છે. અર્જુન શું કહે છે? તમે જે વાત સમવૃત્તિની જે રાખીને એની કલ્પના કરવી અઘરી છે અને કલ્પના કરવી અશક્ય છે. ભગવાન આની કલ્પના જ કરવી મુશ્કેલ છે. તેથી અર્જુને ભગવાન સમક્ષ પોતાની શંકા, પોતાનો પ્રશ્ન, પોતાને મનની અંદર કાંઈ પ્રશ્ન ઉદ્ભવ્યો ને એ ભગવાનની સામે રજૂ કરે છે. શું કર્યો રજૂ? યોયમ યોગસ્ત્વયા પ્રોક્ત સામ્યેન મધુસૂદન એતસ્યાહમ ન પશ્યામિ સંચલત્વા સ્થિતમ સ્થિરામ. બે શબ્દ ભગવાને આ શ્લોકની અંદર વાપર્યા છે. હે મધુસૂદન, ભગવાનનું એક નામ, ભગવાનના 1000 નામ છે, એમાં એક નામ છે મધુસૂદન. અર્જુન અત્યારે ભગવાનને મધુસૂદન નામથી પોકારે છે. આ જ નામ એના હોઠ ઉપર શા માટે આવ્યું છે? એનો પણ ઘણા ભગવાનના તો ઘણા બધા નામ છે, બરાબર? તો આ જ નામ આ જ શ્લોકની અંદર 33મા શ્લોકની અંદર અહીંયા અર્જુન ભગવાન મધુસૂદન કહી અને ભગવાનને હાંક મારે છે કે હે મધુસૂદન, આપે સમભાવે જે આ યોગ કહ્યો છે, મન સંચલ હોવાને લીધે, એટલે કે હું આ યોગની નિત્ય સ્થિતિ જોઈ શકતો નિત્ય નથી. એમ ક્યારેક શક્ય છે, પણ નિત્ય આ સ્થિતિ રાખવી ખૂબ જ કઠણ છે. હે મધુસૂદન, મન સંચલ છે. હું કીધું અહીં કીધું ને સંચલત્વમ, એટલે મન કેવું છે? સંચલ છે, ગમે ત્યાં ભાગતું ફરે છે. હે મધુસૂદન, મન સંચલ છે, તેથી એવી સ્થિતિ લાવી ખૂબ કઠણ છે. સંચલ મનમાં આવી સ્થિતિ કેમ આવે? આ અર્જુનની શંકા અને અર્જુનનો પ્રશ્ન. સંચલ મનની અંદર કોઈ દિવસ આ સ્થિતિ આવે નહીં. અને તમે આગળના 32 શ્લોકમાં કીધું કે સમવૃત્તિ રાખી અને સમદ્રષ્ટિ રાખીને માણસે ભક્તિ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. પણ કરવા બેસી તો મન તો સંચલ છે, મૂળ વસ્તુ તો આ છે. તો એને આવી સ્થિતિ કેમ લાવવી? ભગવાન કહે છે કે અહીં જ તારો અને મારો મતભેદ છે. શું કહે છે? તે કીધું કે મન કેવું છે? સંચલ. ભગવાન કે મન સંચલ નથી, મન ચલ છે. કેવું? ચલ. અને અર્જુને કીધું મન સંચલ છે. એટલે અર્જુનને ભગવાન કહે છે કે તારો અને મારો જો કોઈ મતભેદ હોય ને તો આ બાબતમાં તું સમજો કે મન સંચલ છે અને હું કહું છું મન ચલ છે. કેવું? તો બેમાં ખૂબ જ લાંબો ફરક છે, એ ભગવાન સમજાવવાના છે. તેથી અસંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહ ચલમ. તું કહે છે કે મન અચલ છે, પણ મન સંચલ નથી, મન ચલ છે. એમ ભગવાન કહે છે. મન કેવું છે? ચલ છે. ઘણા લોકોની આ શ્લોકમાં એવી સમજણ છે કે અર્જુને ભગવાનને કહ્યું કે મન સંચલ છે અને ભગવાને સ્વીકાર કર્યો, આવી ઘણા લોકોની સમજણ છે. પણ અહીંયા 32 અને 33 અને 34માં 2 શ્લોકમાં અર્જુનનો પ્રશ્ન છે અને 35મા શ્લોકની અંદર ભગવાન ચલ કહી અને અર્જુનને જવાબ આપવાની શરૂઆત કરે છે. ઘણા લોકોને એમ થાય કે ભગવાને અર્જુને પ્રશ્ન પૂછ્યો કે મન સંચલ છે, એટલે ભગવાને હા પાડી દીધી. હા પાડી નથી. ભગવાન કે તારો અને મારો મતભેદ અહીંયા છે, વિચાર ભેદ અહીંયા છે. તું કે સંચલ છે અને હું કહું ચલ છે. આ બે વાતો આજે આપણે સમજવાની. પરંતુ સંચલ અને ચલમાં ફરક છે. પુનઃ ચલતી ઇતિ સંચલમ. અહીં કહે છે ને પુનઃ ચલતી ઇતિ સંચલમ. સંચલમાં પુનઃ ફરીને ક્રિયા થતી રહેવાનો ભાવ છે. મનની અંદર સંચલ જે મન છે ને એ વારંવાર અલગ પ્રકારના ભાવો મનની અંદર આવતા રહેલા છે, એને સંચલ કહેવામાં આવે છે. સવારે આપણને જે કાંઈ ગમ્યું હોય એ બપોર પછી ગમતું નથી. બપોર પછી કદાચ ગમી ગયું હોય તો રાત્રે સૂતી વખતે કીધે કે ભાઈ બપોરે હતું એ ખોટું. એટલે મન કેવું છે? મન કોઈ દી સ્થિર રહી શકતું નથી, સંચલ છે. એ વાત 100% સાચી છે
પણ એના કરતાં એક ડગલું આગળ જઈ અને એના પછી ચલને પણ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. પરંતુ સંચલ અને ચલમાં ફરક છે. ઇતિ સંચલમ, સંચલમાં પુનઃ ફરીને ક્રિયા થતી રહેવાનો ભાવ છે. એનો અર્થ એમ કે મન સ્થિર રાખવાનો ગમે તેટલો પ્રયત્ન કરો પણ તે સંચલ થાય જ. આમ અર્જુનનું પણ આ જ દાવો અને આ જ એની શંકા છે. ગમે તેટલા પ્રયત્ન કરો, ગમે તેટલું મનને બાંધવાનો પ્રયત્ન કરો, પણ પરવાળા પહોંચી જાય કે નહીં? પરવાળાથી હું આવ્યા પછી શું થયું છે વાડીએ? બોલા બાજરામાંથી લણી તો લીધો, પણ એનું કટિંગ થઈ ગયું છે કે નહીં? આપણું મન ભલે ને અહીંયા બેઠા હોય, પણ મન ક્યાં પગે? પરવાળા પહોંચી જાય. પરવાળા પહોંચી જાય ને ખેતરમાં આપણે જે કાંઈ કૂવો હોય, કૂવાની બાજુમાં મોટર હોય, મોટરમાં ભાગ, આ બધું પહોંચે કે નહીં? હવે એમાં સિમેન્ટની જરૂર પડે? કાંઈ જરૂર પડે? ગાડીની જરૂર પડે? પેટ્રોલની જરૂર પડે? કે નાના હાલ ભાઈ વિઠ્ઠલ લઈ લે ગાડી અને આપણે પરવાળા? કાંઈ ગાડીની જરૂર ન પડે, છોકરાના આધારની જરૂર ન પડે. આંખ બંધ કરો એટલે ઘડીના છઠ્ઠા ભાગની અંદર મન આપણું ત્યાં પહોંચે કે નહીં? એટલે અર્જુનનો પ્રશ્ન આ છે. અહીં બે શબ્દ વાપર્યા છે, હું સ્થિરામ અને સ્થિતિ. આ સ્થિતિની અંદર મનને સ્થિર કરવું ખૂબ જ અઘરું છે. સંચલ મનને સ્થિર કરવું ખૂબ જ અઘરું છે. એને પકડી અને બાંધવું ખૂબ જ અઘરું છે. એમ અર્જુનનો આ શ્લોકમાં પ્રશ્ન છે. તેથી જ્યારે ગીતાકાર કહે છે કે મન સંચલ નથી, મન સલ છે, એનો અર્થ એ કે માણસ મનનો નિગ્રહ કરી શકે, ટ્રાય કરે, મહેનત કરે તો મનને અમુક સમય સુધી આખા જગતને ભૂલીને અહીંયા નિગ્રહ એટલે સંયમિત કરી શકે છે. એવું ભગવાનનું કહેવું છે. અર્જુનનું કહેવું છે સંચલ છે, તેથી મન કોઈ દી સ્થિર થતું નથી. આ બંનેનો મનભેદ થોડો કયો છે, એની આજે આપણે ક્લિયરિટી કરવાની છે. તેથી જ ભગવાન કહે છે કે અભ્યાસેન તું કૌંતેય વૈરાગ્યેન ગૃહ્યતે. આ શબ્દ ગીતાની અંદર વાપરેલો. મનને જો બાંધવાનું હોય, મનને એકાગ્ર કરવાનું હોય, મનને બાલકૃષ્ણની મૂર્તિમાં જો લગાડવાનું હોય તો શું કરવું પડે? તો અહીં ભગવાને કીધું, શું કીધું? કે અભ્યાસેન તું કૌંતેય વૈરાગ્ય ચ ગૃહ્યતે. અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા મનને કંટ્રોલ કરી શકાય છે. તું કે થતું જ નથી, આ તારો પ્રશ્ન છે. હું કહું થાય, અઘરું તો છે જ, પણ આ બે સાધનો એવા છે કે બે સાધનોથી મનને નિગ્રહ કરી શકાય છે. મનને સંયમિત કરવા માટેના ગીતાકારે બે સાધનો આપ્યા. એક તો વૈરાગ્ય વૃત્તિ અને બીજો અભ્યાસ. વારંવાર શાસ્ત્રોનો અભ્યાસ કરી, એની અંદર મનન ચિંતન કરી અને એમાંથી જે કાંઈ સિદ્ધાંતો છે જીવનમાં લાવવાનો પ્રયત્ન કરી તો સંચલ મન સ્થિર થઈ જાય છે. બીજું અહીં કહે છે વૈરાગ્ય. વૈરાગ્ય એટલે ભગવાન પ્રત્યેની વિશિષ્ટ ભાવના ભગવાન ઉપર ઊભી થવી જોઈએ. આપણા શું કહેવાય, કુટુંબ ઉપર નહીં, કામના ઉપર નહીં, વાસના ઉપર નહીં, ભોગ ઉપર નહીં. મારી જે કામના છે, મારી જે વાસના છે ને, એ બધી જ પ્રભુ તરફ વિશિષ્ટ પ્રકારનો વૈરાગ્ય પ્રભુ તરફ લાગવો જોઈએ. જેમ અત્યાર સુધી આપણા સંસારની અંદર બધા પ્રત્યે વૈરાગ્ય હતો, હવે ધીમે ધીમે એ વૈરાગ્ય હતો એને ડાયવર્ટ કરીને પ્રભુ તરફ લઈ જવાનો છે. ભગવાનની અંદર જો વૈરાગ્ય વૃત્તિ જો થાય અને અભ્યાસ વૃત્તિ જો આવી રીતે બળવાન થાય ને, તો હે અર્જુન, મનને કંટ્રોલ કરીને 365 દિવસ રોજ અડધો પોણો કલાક આવી રીતનું મન પવિત્ર કરી શકાય છે. એવો ભગવાનનો આ ભગવાન એને આ સમજાવે. તેથી ભગવાન કહે છે કે અભ્યાસે ન તું કૌંતેય વૈરાગ્યેન ચ ગૃહ્યતે. તું અભ્યાસ અને વૈરાગ્યથી મનો નિગ્રહ કરવાનો પ્રયત્ન કર અને પછી જો મન સ્થિર થાય છે કે નહીં. તારે પ્રયત્ન કર્યા વગર આ બધું જો મનને સીધું કંટ્રોલ કરવું હોય તો એ શક્ય. એનો પ્રયત્ન કર, પુરુષાર્થ કરે, ભલે લાગે ન લાગે તો કાંઈ નહીં, પણ આસન ઉપર બેસીને શાંતિથી 15-20 મિનિટ અડધો કલાક બેસ. આમ કરતાં કદાચ તને 365 દિવસ કદાચ લાગે, બરાબર, કદાચ 2-5 વર્ષ લાગે, આ જન્મારામાં પણ ન લાગે, પણ તારો અભ્યાસ જો ચાલુ છે ને તો આવતા જન્મારામાં એ ફટ નારાયણ તારું મન લાગી જશે. આવું ભગવાને અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એકવાર તું આ બે વાતોને સમજવાનો જો પ્રયત્ન કરીશ ને અને પછી જો કેવું તારું મન લાગે છે એમ ભગવાન કહે છે. બીજી વાત, સહયોગી
સહયોગી પરતો મત. આવી રીતના યોગીનું વર્ણન સાંભળ્યા પછી માણસને નૈસર્ગિક ઈચ્છા થાય કે હું આવો થાવ. ભગવાને 11 થી 32 શ્લોક એટલે 21 શ્લોક સુધી અહીંયા ધ્યાન યોગની વાત ભગવાને સમજાવી કે ધ્યાન કેવી રીતનું થઈ શકે, તેમાં કયા કયા સાધનો જોઈ, કેવી બેઠક જોઈ, વાતાવરણ કેવી રીતનું જોઈ, એકાંત કે આ બધી જ વાતો અહીંયા 21 શ્લોકની અંદર ધ્યાન યોગની ભગવાને વાત કરી. અને ધ્યાન યોગની વાતો કરતાં કરતાં ભગવાન કહે છે, શું કહે છે? સહયોગી પરમો મત. આવી રીતના યોગીનું વર્ણન સાંભળ્યા પછી માણસને નૈસર્ગિક થાય કે મારે આવો યોગી થવું. સાંભળ્યા પછી મીઠું લાગે ને કે આવો યોગી તો મારે થવું છે, આવી રીતનું તો જીવન જીવવું છે. સમવૃત્તિ અને આત્મોપમ્યમ દ્રષ્ટિ, આ બેથી જો આ સ્થિતિ મળતી હોય તો તે બધાને ગમે. આ બે વાતો જો જીવનમાં મળતી હોય અને એ દ્વારા જો આપણે પ્રયત્ન કરી સમવૃત્તિ અને આત્મોપમ્યમાં આપણે અહીંયા કણવ ઋષિની જે દીકરી શકુંતલા છે એ સાસરે જાતી હતી ત્યારે વૃક્ષ વનસ ઉપર કેટલી આત્મોપમ્ય હતું એનું વર્ણન આપણે ગઈકાલે જોયું. અને બીજું સુખ દુઃખની અંદર સમદ્રષ્ટિ રાખવી. બરોબર, રડવાનું કોના માટે? બીજાના દુઃખમાં રડવાનું અને બીજાના સુખમાં આનંદ મેળવવાનો, એટલે એને કહેવાય સુખ દુઃખની અંદર સમવૃત્તિ. આ બે વાતો ગઈકાલે સમજવાનો પ્રયત્ન કર્યો અને એ બે વાતો જો માણસના જીવનમાં આવે તો બધાને ગમે કે નહીં કે મારે પણ આવી રીતનું થાય. વૃક્ષ વનસ્પતિથી શરૂઆત કરી, કણકણથી શરૂઆત કરીને માણસને ભાવ અને પ્રેમ રાખવાનો છે. એક વાત આ. અને બીજી સમવૃત્તિ, એટલે કોઈ પણ દુઃખી હોય તો એના દુઃખમાં ભાગ લેવાનો, કોઈ સુખી હોય તો એ સુખી થયો છે એમાં આનંદ વ્યક્ત કરવાનો, એને સમવૃત્તિ કહેવામાં આવે છે. એટલે ગઈકાલે આપણે 32મા શ્લોકની અંદર સમવૃત્તિ અને આત્મોપમ્ય વૃત્તિ, આ બે વૃત્તિને સમજવાનો પ્રયત્ન આપણે કર્યો. આત્મપમ્ય વૃત્તિ એટલે વેદાંત દર્શન, એ આપણે ગઈકાલે જોયું. વેદાંત કે અદ્વૈત એટલે શું? આત્મોપમ્ય સમજવા માટે આપણે કણવ ઋષિ અને શકુંતલાની વિદાય વખતનો પ્રસંગ, વૃક્ષ વનસ્પતિ પરનો પ્રેમ, એ આપણે ગઈકાલે સમજવાનો પ્રયત્ન કર્યો. અને સમવૃત્તિ સમજવા માટે ગઈકાલે આપણે રામદાસ સ્વામીનું ઉદાહરણ આપ્યું. બીજાના દુઃખે દુઃખી અને બીજાના સુખે સુખી, આને કહેવાય સમવૃત્તિ. આ વૃત્તિ લાવવાનું 32મા શ્લોકની અંદર ભગવાને કીધું. ત્યારે સમવૃત્તિ આવે જ એવું કેમ બને, એમ કરીને અર્જુને પોતાની શંકા વ્યક્ત કરી. અને તેથી સમવૃત્તિ અને આત્મોપમ્ય દ્રષ્ટિ, આ બેથી જો યોગીની સ્થિતિ મળતી હોય તો તે બધાને ગમે. તેથી અર્જુન આ શ્લોકમાં શંકા ઊભી કરે છે અને પ્રશ્ન પૂછી નાખે છે. કદાચ અર્જુનના મનનો પ્રશ્ન કદાચ નહીં પણ હોય, પણ માનવ જાતને અહીંયા અર્જુન માધ્યમ બની અને ભગવાનને અનેક પ્રકારના પ્રશ્નો પૂછી અને માનવ જાતની અંદર આ વાતો સ્થિર થાય એટલે અર્જુન નિમિત્ત બનીને આ બધા પ્રશ્ન કરતો હશે. અર્જુનનો પ્રશ્ન શું છે તે આપણે બરોબર જાણી લેવો જોઈએ, કેમ કે હકીકતમાં તે પ્રશ્ન આપણા બધાનો છે. અર્જુન તો નિમિત્ત છે પણ એ પ્રશ્ન કોનો છે? આપણા બધાનો આ એક પ્રશ્ન છે. શું છે? ભગવાન પાસે પ્રશ્ન પૂછવાની આપણી શું તાકાત છે? આપણે ભગવાન પાસે પ્રશ્ન પૂછી શકીએ ને. અર્જુન જેવો મહાન આવી રીતનો જે નર અને નારાયણની જોડી હોય ને, એ નર જ નારાયણને આવી રીતનો પ્રશ્ન કરી શકે. તેથી માનવ જાતના પ્રતિનિધિ તરીકે માણસની તાકાત નથી કે ભગવાનને પ્રશ્ન કરી શકે. તેથી અર્જુનને નિમિત્ત બનાવી અને વેદવ્યાસે સરસ વાત સમજાવી છે. ભગવાન પાસે પ્રશ્ન પૂછવાની આપણી શું તાકાત છે? આપણે જો પ્રશ્ન પૂછીએ તો ભગવાન તરત જ કહે ચૂપ થઈ જા, બેસી જા, કાંઈ કરવું નથી ને પ્રશ્ન કરવા આવ્યો છો કે ભગવાન સીધા માનવ જાતને કહી દે. પણ અર્જુનને નિમિત્ત બનાવીને આપણે સમસ્યા, આપણી કાંઈ તકલીફો છે એ બધી તકલીફ અને સમસ્યાની સમાધાન માટે અર્જુને ઘણા બધા પ્રશ્નો શ્રીમદ ભગવદ્ ગીતામાં પૂછેલા છે. તેથી આ શ્લોકમાં આપણા મનનો પ્રશ્ન અર્જુને ભગવાનને પૂછ્યો છે. આપણા મનનો પ્રશ્ન ભગવાનને અર્જુને પૂછ્યો છે.
હે મધુસૂદન, જે એટલે કે ધ્યાન યોગ એટલે કે સમત્વ ભાવ વડે કહ્યો, હું મનની સંચલતાને લીધે આની સ્થિર એટલે કે લાંબા કાળ સુધી રહેનારી સ્થિતિ જોઈ શકતો નથી. 365 દિવસમાં કદાચ 2-5 વાર આવી સ્થિતિ આવે, પણ લાંબા ગાળ સુધી 365 દિવસ સુધી આ સ્થિતિ હું જોઈ શકતો. અર્જુન આ શ્લોકમાં શંકા ઊભી કરે છે કે ભગવાન યહ અહમ એટલે કે યહ એવમ યોગ ત્વયા ભોગતા, આવી શંકા અર્જુન આ શ્લોકના પ્રથમ વાક્યની અંદર ઊભી કરે છે. હમણાં તમે જ કીધું કે સામ્ય યોગ એટલે કે સામ્ય યોગ પ્રોક્ત એટલે કે સામ્ય યોગ તમે જ કહ્યો છે. એતસ્ય અહમ સ્થિતામ ન પશ્યામી સંચલાત, આવું તમે જ આ વાતની અંદર આગળ બધી વાતોમાં તમે આ વાતો કીધી છે. તેની સ્થિતિ સ્થિર મને લાગતી નથી, કારણ કે જેના મન ઉપર પ્રયોગ કરવાનો છે તે મન અતિ સંચળ છે. પથ્થર ઉપર કરવાનો નથી, વૃક્ષ ઉપર કરવાનો નથી, એના ઉપર તો હેલો હોય. દાખલા તરીકે આપણે ત્યાં કોઈ આંબો હોય મોટો, હવે એમાંથી જો આપણે કલમ વાળવાની હોય તો કલમની આવી રીતની જ્યાંથી ડાળ મળે ને એ ડાળ એક કોથળીમાં લાવીને ત્યાં મોટી કરવાની, અને પછી આપણે આંબાની ડાળે જો ચોંટાડી દઈએ તો એ પ્રયોગ થયો કે નહીં. એ ડાળીની અંદર પણ કેસર કેરી આવવા મંડે કે નહીં, એ પ્રયોગ હેલો છે. વૃક્ષ વનસ્પતિ ઉપર પ્રયોગ કરવો હેલો છે, પશુ પક્ષી ઉપર પ્રયોગ કરવો હેલો છે, પણ માણસ ઉપર પ્રયોગ કરવો ખૂબ જ અઘરો છે. આ જગતની અંદર ઘણા લોકોએ ઘણી રીતે પશુ પક્ષી ગાય અથવા આવી નિર્જીવ વસ્તુ પર ઘણા બધા પ્રયોગો કર્યા છે, એમાં વૈજ્ઞાનિકો સફળ ગયા છે. પણ માણસ ઉપર પ્રયોગ કરવાવાળો તો જગતમાં કોઈ જ એકાદ મહાપુરુષ આ જગતમાં આવે અને માણસ ઉપર પ્રયોગ કરે. અને માણસ ઉપર પ્રયોગો કરે એટલું જ નહીં, પણ હજારો માણસોની અંદર પ્રયોગ કર્યા પછી એ પ્રયોગ સફળ થઈ ગયો છે. ઘણીવાર આપણને એમ થાય કે આવું થાય તો થાય. આ ગીતા કહે છે થાય, જો પ્રયત્ન ચાલુ હોય ને તો હમણાં બાપાએ કીધું ને કે વાંચતા લખતા આવડે. આપણી જો આળસને કાઢી અને કોઈ પણ વિષયમાં જો આપણે સ્થિર થવાનો જો પ્રયત્ન કરીએ તો 2-5 વર્ષની અંદર પરિણામ આવે ને આવે. એક માજી હતા બહુ મોટી ઉંમરના, વર્ષો પહેલાં અમે જ્યારે સ્વાધ્યાયમાં એને મળવા માટે જતા ને બરાબર, એમાં વેરાવળ વિભાગમાં અમારે એકવાર જવાનું થયું, અને ગામડામાં વાડીઓ બધી, વાડીમાં ફરતા ફરતા એક વાડીમાં અમે મળવા માટે ગયા. નાનું એવું કુટુંબ અને મોટી ઉંમરના દાદા ને દાદી, અને છોકરાઓ તો ખેતરમાં, કારણ ખેતરમાં જ મોટા ભાગના એ લોકોના મકાન હોય જ. પછી એ આવ્યા, અમે ટિફિન ત્યાં બધું છોડ્યું ને પછી બપોરે હળવાશથી બેઠા હતા ને ત્યારે એ દાદાએ કીધું કે આ તમારી દાદી છે ને એ કે 80 વર્ષની છે અને આખી પ્રાર્થના પ્રીતિ અને મોઢે છે ને ભણી કાંઈ નથી. એવું પ્રાર્થના પ્રીતિના જે આપણે ન તાતો ન માતા જે બોલી છે ને એ આખી પ્રાર્થના પ્રીતિમાં આખા બધા સ્તોત્રોને એને મોઢે છે. એટલે અમે પૂછ્યું સહજ રીતે કે આવું કેમ અભણ છે અને આટલી બધી એને, તો કે અમારો એક પૌત્ર છે ને રોજ માંડીને અડધો પોણો કલાક પાસે બેસાડીને રોજ એક શ્લોક શીખવા, રોજ એક નવો. અને એ દાદીમાની બુદ્ધિ એવી છે ને રોજ એક શ્લોક યાદ કરી નાખે. એ આગળ જે બોલ્યા હોય ને એ પાછા બીજે દિવસે 4-5 જે દિવસ થયા હોય ને એ પાછા પહેલેથી શરૂ કરે. એમ કરી અને 4 થી 5 વર્ષની અંદર આખી પ્રાર્થના પ્રતિના જે સ્તોત્રો છે તે શ્લોકો છે તે આ બધા એને કંઠસ્થ કરી. માણસ ઉપર પ્રયોગ કરવામાં આવે તો 100% સફળ થાય, પણ એમાં ખૂબ જ વાર લાગે, ખૂબ જ અઘરું. કલમ વાળવી કાંઈ અઘરી છે? એક કલમનું શું કહેવાય ડાળી લઈ અને બીજા કલમની અંદર ચોંટાડી ગયો થાય કે નહીં. એક બોવડીનું મોટું ઝાડવું હોય અને તમે ગોલાબોરની એક તીર લાવો અને સોલીને બેને ભેગા કરી પાટો બાંધીને પાણી નાખીને તમે કરો તો એ ગોલાબોર આવવા માંડે કે નહીં? એના એ જ વર્ષે આવવા માંડે. તો એ પ્રયોગ કહેવાનો અર્થ કે સૃષ્ટિ આ જે વૃક્ષ વનસ્પતિ પશુ પક્ષી છે એના ઉપર પ્રયોગ કરવો હેલો છે, પણ માણસ ઉપર પ્રયોગ કરવો ખૂબ જ અઘરો. કયો પ્રયોગ? કે માણસને આપણે એમ કહીએ કે ભાઈ ભગવાન તારું જીવન ચલાવે છે, તને સંભાળે છે, 24 કલાક રાત દિવસ તને તારી અંદર રહીને બધું જ કામ કરે છે, તો એના માટે તારે એક દિવસ ન આપવો જોઈએ? એ ટાઈમ જ ક્યાં છે એ કે
શું કે મરવાનોય ટાઈમ નથી ને તમે ઓલી 15 દિવસે 1 દિવસ આપવાની વાત કરો છો. હવે આવું જે બોલનાર છે એની પાસે અવારનવાર જઈ સમજાવે, ભગવાન પ્રત્યેની કૃતજ્ઞતા, ભગવાન ઉપરનો ભાવ, ભગવાન આપણી કેવી ક્રિયાઓ કરતો રહેલો છે ન ખબર પડતા આ બધી હળવે હળવે મહિને 2 મહિને 6 મહિને માણસની પાસે બેસે, જ્યારે મહિને 2 મહિને એની ત્યાં જવાનું થાય. આમ કરતાં કરતાં એને લાગે ખરું કે વાત તો હારી 6 મહિનાથી વાહ પડી ગયો છે, એટલે કરવા જેવું તો હશે તો જ આ ભાઈ કે ને, બરાબર ને. એટલે એમ કરતાં કરતાં આજે માણસ ખંભામાં ઠેલો નાખી ટાઈમ ટિકિટ અને ટિફિન લઈને વેતો થયો કે નહીં. આ માણસની અંદર પ્રયોગ કરવો ખૂબ અઘરો છે, પણ એવા માણસની અંદર કોઈ મહાપુરુષ આ જગતની અંદર આવે અને આવા પ્રયોગો કરી અને લાખો માણસોને નિસ્વાર્થ ભાવે કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર ગામડા ખૂંદતા કરી દીધા કે નહીં. આદિવાસી હોય, જંગલ હોય, સાગરપુત્રો હોય, વાઘરી હોય, કોઈના ઝૂંપડામાં જવામાં એ નાનપ સમજતો લોકો પાસે જાય, પ્રેમથી બેસે, ગીતાની વાત કરે, જીવનની વાત સમજાવે. આમ કરતાં કરતાં આવા લાખો ને કરોડો લોકો આજે વિશ્વભરની અંદર આજે પોતાના ખભામાં થેલો રાખીને જાય છે કે નહીં. માણસ ઉપર પ્રયોગ કરવો ખૂબ જ અઘરો છે, કારણ કે અર્જુનનો પ્રશ્ન છે કે ભગવાન તમે એમ કહો છો કે સૃષ્ટિ ઉપર પ્રયોગ કરવો એ તો મને હેલો લાગે છે, પણ માણસ ઉપર પ્રયોગ થઈ શકે નહીં. શા માટે? તો કે અર્જુને એક શબ્દ વાપર્યો, સંચલમ મન. શું કીધું? મન એવું સંચળ છે ને એ કોઈ દી એના ઉપર પ્રયોગ થાય નહીં. ઘડીકમાં આ સારું લાગે, બપોરે પાછું બીજું સારું લાગે, હવે સવારે સારું લાગ્યું હોય રાત્રે પાછું સારું લાગે, આવું છે કે નહીં. મન આપણું ગમે ત્યાં ફરતું રહેલું, ગમે ત્યાં કૂદાકૂદ કરે છે, એટલે એની ઉપર પ્રયોગ કરવો ખૂબ જ અઘરો છે, એમ આપણું શાસ્ત્ર આપણે સમજાવે છે. તેથી હે ભગવાન, મન સંચળ છે, મન પ્રમાદી છે, પ્રમાથી એટલે વિષયોથી ક્ષોભ કરવાવાળું છે, બલવત છે એટલે હઠીલું છે, અને દુષ્કર્મ એટલે કે અતિ અઘરું. મનને વળાંક આપવો એ ખૂબ જ અઘરું છે. શા માટે? તો અહીંયા અર્જુન કે સંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદ્દઢ. મન કેવી રીતનું છે તે અર્જુન ભગવાનને સમજાવે છે કે હે ભગવાન, મન સંચળ છે, મન પ્રમાથી છે, પ્રમાથી એટલે વિષયમાંથી ક્ષોભ કરવાવાળું, બલવત્ત છે, હઠીલું છે, દ્રઢતમ છે એટલે અતિ દ્રઢ અને સંચળ છે. તેથી મનને સંભાળવું અથવા મનને કંટ્રોલ કરી અને એના ઉપર પ્રયોગ કરવો ખૂબ જ અઘરો. આ કોનો પ્રશ્ન છે? અર્જુનનો. આપણા જેવા ઘણા બધા અર્જુન જગતની અંદર હશે, સમાજમાં ફરતા હશે, અને એને આવી રીતના પ્રશ્ન થયા એટલે અર્જુન આપણો પ્રતિનિધિ બનીને ભગવાનને આ પ્રશ્ન કરે છે. એનો નિગ્રહ કરવો એટલે વાયુને બાંધવા જેવો છે. મનનો નિગ્રહ કરવો, મનને સંયમિત કરીને બાંધવો ને, એ તો વાવાઝોડું આવ્યું હોય તો ખબર પડે એ કેમ બાંધી શકીએ, પવનને બાંધી શકાતો નથી. એટલે કે એનો નિગ્રહ કરવો એટલે વાયુનો નિગ્રહ કરવા જેટલું દુષ્કર એટલે એટલું ભયંકર છે, અતિ કઠણ છે. કેવળ દુષ્કર નહીં, શું દુષ્કર છે એવો શબ્દ અર્જુને આ ભગવાન માટે વાપર્યો. ખાલી દુષ્કર છે એટલું નહીં, ભયંકર દુષ્કર. વાયુને કંટ્રોલ કરી અને એને બાંધવો ખૂબ જ અઘરો છે. આ બધો વ્યવહાર છે તેમાં બીજું કંઈ નહીં, મન બદલવાનું છે. શું કહે છે? આ બધા વ્યવહારો તો માણસના ચાલવાના છે, એમાં મનને માણસે બદલવાનું છે. શરીરમાં ફરક કરવો હોય તો કરી શકાય, પણ ફરક મન ઉપર જો કરવાનો છે તેમાં પડતી અગવડો અમને ખબર છે. એમ અર્જુન આ શ્લોકમાં આપણા પ્રતિનિધિ તરીકે પ્રશ્ન કરે છે. અહીં કહે છે કે શરીરને બદલવું હોય તો બદલી શકાય. આજે એવી નવી ટેકનોલોજી આવી છે કે આખા શરીરની અંદર રૂપાંતર કરી નાખે. તમારે જેવું બનાવવું હોય, જેવી રીતનું બનાવવું હોય ને, એ બધી જ આજના યુગની અંદર એવી નવી નવી ટેકનોલોજી આવી છે ને કે એ બધું કરી શકે. શરીર ઉપર પ્રયોગો કરી અને એને જે કાંઈ રૂપ આપવું હોય, જેને કાંઈ વળાંક આપવો હોય ને, એવો વળાંક શરીરની અંદર આપી શકાય છે, પણ મનને એ વળાંક આપી શકાતો નથી. શા માટે? તો કે મન સંચલ છે, એને બાંધવું ખૂબ જ અઘરું છે. વાયુની જેમ દુષ્કર છે એમ મન આવી રીતનું સંચલ છે, એને બાંધવું ખૂબ જ અઘરું છે. ભગવાન કહે છે કે તારો અને મારો અહીંયા વિચાર ભેદ છે. વિચારમાં ભેદ થયો. અહીં તું એમ કહેશો સંચલ છે અને હું એમ કહું છું કે મન ચલ
છે કેવી રીતનું ચાલશે એ ભગવાન પણ કહેવાના છે. પણ પાણીનો ટાઈમ થઈ ગયો. હા હા. ગીતા અધ્યાય 6 33મો શ્લોક. અર્જુનનો પ્રશ્ન ને અર્જુનની શંકા. આટલું બધું કીધા પછી અર્જુનના મનમાં એક શંકા અને એક પ્રશ્ન ઊભો થયો. શા માટે? એને કરવું છે એટલે. જેને કરવું હોય એને પ્રશ્ન ઊભા થાય, ન કરવું હોય એટલે ખખેરી આ બીજા કરવું છે, ભલે ને બોલ્યો પણ એને કાંઈક કરવું છે, એને કાંઈક પ્રશ્ન થાય. એટલે અર્જુનને કરવાનું છે કાંઈક, એટલે એને પ્રશ્ન થયો. અને આપણા પ્રતિનિધિ તરીકે અહીંયા અર્જુન ભગવાનને પ્રશ્ન કરે છે કે ભગવાન, મન સંચલ છે અને સંચલ મન તમે જે કહેશો કે સમવૃત્તિમાં સ્થિર રાખીને કાયમ મનને આવી રીતનું કરવું, પણ ભગવાન મન કેવું છે? સંચળ મનને સ્થિર કરવાનો પ્રયત્ન કરી છે પણ એ સ્થિર થતું નથી. એવો તો એના માટે શું કરવાનું એની વાત અર્જુન ભગવાનને કહે છે. બીજું, અર્જુન ભગવાનને આ શ્લોકમાં મધુસૂદન તરીકે સંબોધન કરે. એવું આ શ્લોકની અંદર અર્જુન ભગવાનને કયા? ભગવાન તો 1000 નામ છે, પણ એ કાંઈ મધુસૂદન નામ જે છે ભગવાનનું, એ નામથી અર્જુન ભગવાનને સંબોધન કરે છે. તે બહુ સરસ સંબોધન છે. મધુ નામના રાક્ષસને માર્યો તેથી એનું નામ મધુસૂદન. મધુસૂદન નામ કેમ પડ્યું? કે મધુ નામનો જે રાક્ષસ હતો ને એને ભગવાનને માર્યો અને એથી ત્યાર પછી એનું નામ મધુસૂદન થયું. મધુ એટલે સુંદર, મધુ એટલે કોમળ, મધુ એટલે મીઠું મીઠું. કેવું? મધુનો અર્થ મધ આપણે કહીએ ને, મધ કેવું હોય? મીઠું મીઠું હોય ને. એટલે કે મધુ એટલે સુંદર, મધુ એટલે કોમળ, મધુ એટલે મીઠું. વિષયો અમને રાક્ષસો લાગતા નથી તેથી ભગવાનને રાક્ષસ જેવા લાગ્યા અને મધુને માર્યો. બરાબર ને? આપણને વિષયો રાક્ષસ જેવા લાગતા નથી. આપણે તો પંપાળી વિષય આમે આવે, બરાબર ને, તો એને આપણે પંપાળવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણને ભગવાનથી પરામુખ કરવાવાળા વિષયો એટલા સુંદર છે, એટલી કોમળતા ધરાવે છે, એટલી મોહકતા છે કે આપણને એ રાક્ષસ લાગતા નથી. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 વિષયો છે. કેવા? એ 5 વિષયો એટલા બધા કોમળ, એટલા બધા સુંદર, એટલા બધા મધુ છે ને કે માણસને આ વિષયો છોડવાનું મન જ થતું નથી. ભગવાને આવા વિષયો ઉપર જે આવી રીતનો જમાવટ કરીને બેઠો હતો એવા રાક્ષસને ભગવાન શ્રી કૃષ્ણે મધુ નામના રાક્ષસને માર્યો તેથી એનું નામ મધુસૂદન પડ્યું. આ મુદ્દાની વાત છે. અર્જુન કહે છે કે મધુને મારનાર તું ખરો, પણ અમારામાં એ તાકાત નથી. ભગવાનને અર્જુન કહે છે કે તમે મધુને માર્યો. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ જે 5 વિષયો લઈને બેઠેલો જે મધુ હતો, જે કોમળ આ બધા વિષયો હતા ને, એ કોમળ વિષયો લઈને બેઠેલા મધુ રાક્ષસને તમે માર્યો. અમે ભગવાન મારી શકીએ ને એવી અમારી તાકાત નથી. શા માટે? તો ભગવાનને કહે છે કે અમારું મન એટલું બધું સંચળ છે, એ સંચળ મનને કંટ્રોલ કરી અને તમે જે મધુને માર્યો એવી રીતે અમે આ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ રાક્ષસોને મારી શકતા નથી. આ અમારી શક્તિ બહારની વાત છે. તમે એને ઓળખી શકતા નથી. તમને ખબર નથી, તમારો ભેટો નહીં થયો હોય આ વિષયનો. અમને તો ડગલે પગલે અર્જુન કહે છે કે આ ભેટો થાય છે. તમારા જેવા મહાન પુરુષને કદાચ આ બધું કંટ્રોલ કરવા અથવા મારવામાં તમારા માટે બરોબર છે, પણ અમારા જેવા સામાન્ય માણસ માટે આ વાત ખૂબ જ અઘરી છે. આ અમારી શક્તિ બહારની વાત છે. અમે એને ઓળખી શકતા નથી. હે મધુસૂદન, એવમ સામ્યેન યોગ પ્રોક્તમ. એવો અર્જુન બોલે છે. શું કહે છે કે હે મધુસૂદન, એવમ સામ્યેન યોગ પ્રોક્ત, તમે આ સામ્ય યોગને જે મને સમજાવ્યો તેની સ્થિર સ્થિતિ દેખાતી નથી, અસ્થિર જ છે. હું તમે જે સામ્ય યોગની સ્થિતિની જે વાત કરીને એ મને તો એવું લાગે છે કે એ સામ્ય સ્થિતિ સ્થિર અમારા જેવા સામાન્ય માણસમાં રહી શકતી નથી. એટલે આજે જે યોગ ગમ્યો તે આપણને 365 દાડા ગમશે એવું નથી. આજે આપણે ગમી ગયો, કદાચ ચિત્ત એકાગ્ર કરવા બેટા, જે ભગવાનને આપણે માનતા હોય, પૂજતા હોય, એના મનની ઉપર એનો આકાર આવી ગયો. જે ભગવાનને માનતા હોય
એ આકાર આવી ગયો. એ કદાચ એકાદ બે વખત આવું શક્ય છે, પણ 365 દિવસ સમવૃત્તિ રાખવી ખૂબ જ અઘરી છે. આ અર્જુનનો પ્રશ્ન હતો. એટલે આજે જે યોગ ગમ્યો તે આપણને 365 દહાડા ગમશે એવું નહીં. આપણા મનની વિચિત્રતા જ અહીંયા જીવ અને શિવમાં ફરક શું છે? આ એટલો ફરક એમ છે. તેથી વ્યવહારમાં જોઈએ તો આપણને જે વાત અત્યારે હલકે સવારે ગમે તે બપોરે ગમતી નથી. સવારમાં લાગે કે ભગવાન જ સર્વસ્વ છે, એને સાથે રાખીને જગતની અંદર મારે દરેક વ્યવહાર કરવો. આવું સવારમાં ઉઠ્યા ત્યારે મન આપણું સાત્વિક હોય, અને સાત્વિક મનમાં પહેલું લાગે કે ભગવાન જ મને સંભાળે છે, ભગવાન જ મને ચલાવે છે, ભગવાન મારી દરેક પ્રકારની ક્રિયા કરે છે, તેથી મારા જીવનમાં ભગવાન સર્વસ્વ છે એવું માણસને સવારમાં ઉઠતા વેત લાગે. તેથી કહે છે કે સવારમાં લાગે કે ભગવાન જ સર્વસ્વ છે, તેના વગર બીજું કશું છે જ નહીં, ફક્ત ને ફક્ત પ્રભુ જ મને સંભાળતો રહેલો છે એવું સવારમાં માણસને લાગે. તદ પાદ પદ્યામિત્યમ ચિત્તવૃત્તિ. પણ જરા 2-4 કલાક ગઈ, બહાર નીકળ્યા, ફરવા લાગ્યા અને આવીએ કે સવારની જે તીવ્રતા હતી તે બપોરે ઓછી થઈ ગઈ. સવારમાં તેમ હતું કે આ ભગવાન જ મને ચલાવે છે, સંભાળે છે, તેના માટે તીવ્રતા હતી ને, એ તીવ્રતા બપોરના 12 થાય ને એની ઓછી થઈ જાય છે. આપણા અંતઃકરણથી સ્થિરતા રહેતી નથી. મન અતિ સંચળ છે. સંચલાત્વામ એવું ભગવાનને અર્જુને આ શ્લોકમાં કીધું. શું કીધું? સંચલાત્વામ. એક શબ્દ આ શ્લોકમાં અર્જુને વાપર્યો છે. એટલે મન સંચળ હોવાને લીધે એ સ્થિર રહી શકતું. મન સંચળ છે એને લીધે મન કોઈ દિવસ સ્થિર રહી શકતું નથી. ભક્તથી શરૂઆત કરી અને નટ સુધી બધું જ આપણને થવું ગમે. નટને ફરી એકવાર વન્સ મોરનો અવાજ મળે કે માણસને એમ થાય કે આ જગા ઉપર હું હોત તો મારો પણ વન્સ મોર થાય. એટલે કોઈ પણ જોઈ, મોટા એન્જિનિયરને જોઈ અને એન્જિનિયરની આજુબાજુમાં 15-20 કોન્ટ્રાક્ટરો આટા મારતા હોય કે આ એન્જિનિયર જો અમને કામ આપે ને તો સારું. એટલે આવા આટા મારતા હોય, અને એન્જિનિયર તો ખૂબ જ મોટી ડિગ્રી લઈને 100 માળના કે 110 માળના બિલ્ડિંગો બધા બનાવે, મોટી સોસાયટીનું આયોજન કરે. આવું જોયા પછી એની આજુબાજુમાં 5-10 કોન્ટ્રાક્ટરો ફરતા હોય ત્યારે માણસને સહજ થાય કે આવો એન્જિનિયર હું બનું તો બધાય સલામ ભરવા આવે કે નહીં. થોડીક વાર પછી આ સ્થિતિ આપણી ગઈ અને કોઈ ડૉક્ટરને આપણે સરસ મજાની એસી ગાડીમાંથી ઉતરતા ને પોતાની હોસ્પિટલમાં જતા જોઈએ. તે તો શું કહેવાય, ગળામાં નાખેલું હોય, અને એ ઘણા બધા દર્દીને ઘણીવાર સારા કરતા હોય. આવા ડૉક્ટરનું નામ પણ સાંભળ્યું. પછી એ ડૉક્ટર જ્યારે ધ્યાનમાં આવે અને એની મુલાકાત લેવી તો 3 મહિના અગાઉ એપોઇન્ટમેન્ટ. એવા ડૉક્ટરને જોયા પછી સહજ અહીંયા એન્જિનિયર ઉપરથી મન જાય અને સીધું ડૉક્ટર થાય તો બહુ સારું. હો ભાઈ, કાંઈ મગજમારી નહીં. આવું મન કેવું છે? મન આપણું આવી રીતનું કૂદાકૂદ કરતું રહેલું છે. એટલું જ નહીં, પણ સારો વકીલ જજની સામે બરોબર દલીલ કરતો હોય અને સાંભળનારને એમ થાય ઓહો, આ તો અહીં કે જજ સાહેબને પણ આવા નિર્ણય લેવામાં આવ્યો, એવી દલીલો કરે છે. ત્યારે સહજ માણસને થાય મારે આવો વકીલ થાવ તો કેવું આવે. ડૉક્ટર થવું ગમે, એન્જિનિયર થવું ગમે, મોટા બિઝનેસ 5-7 ફેક્ટરી હાલતી હોય, સવારમાં 9-10 વાગે મોટી એક જબરજસ્ત એસી ગાડી લઈને નીકળે, બરાબર ને, એક ફેક્ટરી આટા મારે, બધે નજર કરે, એના માણસોને બોલાવે અને 2 મિનિટમાં બધું કામ આમ તેમ, પણ બીજી ફેક્ટરીથી. હવે આવું દ્રશ્ય માણસને જોવે આપણે તો મોટો ઉદ્યોગપતિ થવું થાય કે નહીં. મન કેવું છે? અર્જુનનો પ્રશ્ન આ છે. અર્જુનનો પ્રશ્ન છે કાયમ માટે મનને સ્થિર રાખવું ભગવાન ખૂબ જ અઘરું. એક જ કામની અંદર, એક જ વ્યવસાયની અંદર, એક જ નોકરીની અંદર રાખવું ખૂબ જ અઘરું છે. આપણે કોઈના બંગલામાં ગયા અને એનું ફર્નિચર જોયા પછી આપણું એના કરતાં સારું જોઈએ, પણ એનું ફર્નિચર જોયા પછી ક્યાં હાલો આ સારું હો, આના જેવું અમારે થાય કે ન થાય? થાય જ. તમે પ્રયોગ કરજો, ન કર્યો તો પ્રયોગ કરવા જેવા છે. એટલે ભગવાન, અર્જુનનો પ્રશ્ન અહીંયા આ છે કે ભગવાન તમે બધી જે કાંઈ વાત કરો છો ને
એ બધી વાત કાયમ રહેતી નથી. મન અમારું એવું સંચલ છે, એવું છે ને કે ગમે ત્યાં મંડે ભાગવા. થોડીક વાર આ સારું લાગે, થોડીક વાર બીજું સારું લાગે, ઘડીક વાર ડૉક્ટર સારું લાગે, ઘડીક વાર એન્જિનિયર થવું સારું લાગે, ઘડીક વાર નટ થવું લાગે. અને એમાંય જો ક્રિકેટની મેચ જોવા માટે બેસી ગયા હોય અને કોઈ બોલર આવી તો બોલિંગ ફેંકતો હોય અને ઓલો બેટ્સમેન ધડાધડી આવી તો કરી અને 20 બોલની અંદર જો સદી ફટકારી નાખે ને તો ખુરશી ઉપર બેઠા બેઠા થાય મારે આવો બેટ્સમેન થવાનું થાય કે નહીં. આવું ધનધનાટીને લોકો એની વાહ વાહ કરતા હોય, લોકો આમ કરતા હોય, તો આ બધું જોયા પછી માણસનું મન અસ્થિર થઈ જાય છે. એવો પ્રશ્ન અહીંયા અર્જુનનો છે. તેથી કહે છે ભક્તથી શરૂઆત કરી નટ સુધી બધું જ આપણને એટલે કે થવું ગમે. નટને ફરી એકવાર વંશ મોરનો અવાજ મળે કે માણસને એમ લાગે કે આ જગા ઉપર હું હોય તો કેવું સારું. આ જગા ઉપર હોય એટલે મન કેવું છે? સંચળ. અર્જુનનો પ્રશ્ન શું છે કે સંચલમ હિ મન કૃષ્ણ, કે હે કૃષ્ણ મારું મન એવું સંચળ છે ને કે જેથી કૂદાકૂદ કરીને કોઈ જગ્યાએ સ્થિર થતું નથી. તેથી 2 શબ્દ અર્જુન વાપરે, સ્થિરામ અને સ્થિતિરામ. કેવો? સ્થિતિરામ અને સ્થિરામ. આ 2 શબ્દ શ્રીમદ ભગવદ્ ગીતાના 33મા શ્લોકની અંદર અહીંયા અર્જુને વાપર્યા છે. આમ ડૉક્ટર, એન્જિનિયર, વકીલ, ફેક્ટરી ચલાવનાર મોટા ઉદ્યોગપતિ થયો હતો. આમ મન આપણું સંચલ છે. ભગવાન પૂછે નક્કી બોલ તારે શું કરવાનું છે? તું આ બધે ફરે ફરીને કૂદાકૂદ કરશો, તું નક્કી કર લે કે હવે મારે શું કરવાનું છે. તેથી ભગવાન પૂછે નક્કી બોલ તારે શું કરવાનું છે? આપણું નક્કી જ થતું નથી. આપણું નક્કી જ થતું નથી. બધું સારું લાગે અને બધામાં પાછો દોષ પણ દેખાય. સારું લાગે અને પાછો બધામાં દોષ દેખાય. તેથી ભગવાન મારું મન ખૂબ જ સંચલ છે. સંચલ મનને સ્થિર કરી એકાગ્ર કરી અને 365 દિવસ રાખવું ખૂબ જ અઘરું છે. તેથી નટથી માંડી અને ભગવત ભક્ત સુધીની ભૂમિકા આપણને ગમે. મન ત્યાં રમે તે ભૂમિકા એટલે કે અપનાવવા જેવી લાગે તેના જેવું એટલે કે બનવાનું મન થાય. ભક્તને જોઈ, ભગવાનના લાડકા સંતોને આપણે જોઈને ત્યારે ઘણીવાર આપણે થાય કે મારે આવા સંત અને આવા મારા ભગવાનના લાડકા દીકરા, કેટલું એનું જીવન પવિત્ર, દિવ્ય અને આવું છે થાય કે નહીં. એટલે નટથી શરૂઆત કરીને ભગવત ભક્ત સુધીની જે વચ્ચેની બધી જે કડીઓ આવે ને એની અંદર આપણું મન સંચલ થઈ જાય છે. તેથી આખી દુનિયાનો જે કાંઈ પ્રશ્ન છે ને એ પ્રશ્નના પ્રતિનિધિ તરીકે અર્જુન ભગવાનને આ પ્રશ્ન અત્યારે પૂછી રહ્યો છે. તેથી નટથી માંડી ભગવાન સુધીની ભૂમિકા આપણને ગમે. મન ત્યાં રમે તે ભૂમિકા અપનાવવા જેવી લાગે તેના જેવું બનવાનું મન થાય. પાછું મન બદલાય. નટ થવું, ડૉક્ટર થવું, ક્રિકેટર થવું, વકીલ થવું, ઉદ્યોગપતિ થવું કે વેપારી થવું, શું થવું એ આપણે નક્કી કરી શકતા. આ ભગવાન આવું અમારું બધાનું મન. ભગવાનની સામે પ્રશ્ન કરતા અથવા શંકા વ્યક્ત કરતા અર્જુન આ શ્લોકમાં કહે છે કે અમારું મન કેવું છે? અમારું મન આવી રીતનું છે. છોકરાઓ ના પાડે કે બાપા હવે બાજરો લેવા જવાનું નથી, શું છે જે હશે એ આવી જાય, તો બાપાને એમ થાય કે ના મારે તો બાજરો લેવા જવાનો છે. ભલે નહીં પછી 5 મણ બાજરો લઈને બાપા ગાડી આવે, પણ કહેવાનો તો મન આપણું ગમે ત્યાં ઘૂમતું રહેલું છે. મન ખૂબ જ સંચળ છે અને સંચળ મનને સ્થિર કરી અને એકાગ્ર કરવું ખૂબ જ કઠણ છે એવું અહીંયા અર્જુન ભગવાનને કહે છે. તેથી એટલે કે શું થવું એ આપણે એટલે કે શું થવું આપણે અસ્થિર છીએ. તેથી અર્જુનનો પ્રશ્ન છે કે એતસ્ય સ્થિરમ સ્થિતમ આવું અર્જુને પ્રશ્ન પૂછ્યો કે ન પશ્યામી આ યોગની નિત્ય સ્થિતિને નથી હું જોઈ શકતો કે નથી મન કોઈ દિવસ કોઈનું સ્થિર રહી શકવાનું. આવી શું કહેવાય શંકા વ્યક્ત અહીંયા અર્જુન ભગવાનને કરે. મહાપુરુષ પોતાના પ્રવચનમાં કહે છે કે હું કેવળ કહું છું આવું નથી. આ ભલભલા લોકો આવું વિચારતા હોય છે. દાદા પાંડુરંગ શાસ્ત્રી કે હું તમને કહું છું એવું નથી. આ મેં તમને જે આખી બધી જે ક્લિયરિટી કરી એ ફક્ત મારા
મનની આવી રીતની ઉપજ નથી, પણ ભલભલા મહાપુરુષો અથવા મહાન લોકોને પણ આવી રીતની વ્યથા થતી હોય છે. એક બીજાની ફેક્ટરી જોઈ કાપડની હોય અને ઓલી ત્રીજાની કાંઈક ઇલેક્ટ્રિક સાધન બનાવતો હોય, ત્યાં ગયો હોય ને, હવે આ કાપડ કરતાં આ ફેક્ટરી સારી થાય કે ન થાય? થાય જ. એમ ન થાય એવું એ તો ખૂબ જ અશક્ય વસ્તુ છે. તેથી મહાપુરુષ પોતાના પ્રવચનમાં આ વાત કહે છે, કેવળ હું કહું છું આવું નથી, ભલભલાને આ વાત લાગે છે. હું આ કે તે હોત તો સારું હતું. તેથી આપણા મનની સ્થિતિ અસ્થિર છે. ખરેખર આપણું વહાણ તોફાની મોજાઓની વચ્ચે છોડી દીધું છે. તોફાની મોજાઓ છે એની વચ્ચે આપણે મધ્ય દરિયાની અંદર આપણું વહાણ છોડી દીધું છે. ક્યાં જશે અને ક્યાં અથડાશે તે વિશે કંઈ કહી શકતા નથી. પાછું ગીતા ઉપર તો આટલી શ્રદ્ધા તો હોતી નથી. સ્વે સ્વે કર્મણ્ય ભીર હતી. આટલી શ્રદ્ધા ગીતા ઉપર તો આપણી પાસે હોતી નથી. ગીતા ઉપર શ્રદ્ધા નથી, વિશ્વાસ નથી. તેથી ઘણીવાર આપણું વાણ સંસારની અંદર અથડાતું હોય છે. અનન્યા ચિંતયંતોમાં આ ભગવાને ગેરંટી આપેલી છે. એ ગેરંટી ઉપર માણસે ઘણીવાર વિશ્વાસ પણ બેસતો. ગેરંટી કોણ આપે છે? વિશ્વંભા, જે આખી પૃથ્વીને હલાવે ચલાવે સંભાળે છે ને, એણે ગેરંટી આપી છે કે અનન્યા ચિંતયંતોમાં એ જના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામી. મન મૂકીને મારું કામ કરવાનો જે ભક્ત પ્રયત્ન કરશે ને, એની ખાવા પીવા રહેવાની તમામ જવાબદારી મારી છે. આવું ભગવાને ગેરંટી આપી, સહી સિક્કા મારીને ગીતાની અંદર એફિડેવિટ કરી આપ્યું. અનન્યા ચિંતયંતોમાં, અનન્ય ચિત્ત રાખીને જે જીવ મારી ભક્તિ કરે છે. હું શબ્દ વાપરો છે, અનન્ય ચિત્ત રાખીને જે ભક્ત મારી ભક્તિ કરે છે. અનન્યા ચિંતયંતોમાં એ જના પર્યુ, કોઈ જન એટલે માણસ, કોઈ પણ માણસ આવી રીતની જો ભક્તિ કરે તો એનું પરિણામ શું આવે? ભગવાન કહે તો કે અનન્યા ચિંતયંતોમાં એ જના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વામ. એ લોકોનો યોગક્ષેમ હું સંભાળું છું. નથી મળેલી વસ્તુ મેળવી આપું, બરાબર, અને મળેલી વસ્તુને હજારો વર્ષ સુધી ટકાવી રાખવી, એ કામ હું આ ભક્તનું કરું છું. એટલે ખાલી 5-10 વર્ષ પૂરતી નહીં. ઘણા કે ને આ શેઠનો તો દસકો હતો સુરતમાં, હવે તો બટેટાની રેકડી ફેરવે. 10 વર્ષ પહેલાં એની ત્યાં 500 હીરાના કારીગરો કામ કરતા હતા, આટલી દાવ જલાલી હતી. તો હવે 15-20 વર્ષ પછી શું થયું ભાઈ? તો કે એ માણસ રોડ ઉપર આવી ગયો, બધું ખલાસ થઈ ગયું. એટલે અહીં ભગવાન કહે છે યોગ ક્ષેમમ વહામી. યોગ અને ક્ષેમ બે શબ્દ ભગવાને ગીતામાં આ શ્લોક. યોગ એટલે નથી મળેલી વસ્તુ મેળવી આપવી, એને યોગ કહે છે. અને ક્ષેમ એટલે જે વસ્તુ મળી છે એને ટકાવવી, એ પણ જવાબદારી મારી. આ બધું ભગવાને કીધું છે. પણ ગીતા ઉપર પાછો આપણો વિશ્વાસ ઘણીવાર ડગમગ થઈ જાય છે. એટલે તો મોબાઈલ લઈને આટા ફેરા મારવા પડે. એનું કારણ શું છે? આપણે ભગવાન ઉપર વિશ્વાસ નથી કે 2 કલાક કદાચ હું આ બધો સંસાર વ્યવહાર છોડી દે તો મારું શું બગડી જવાનું? કાંઈ ઊંધું સતું થવાનું નથી. 2 કલાક જો આવી રીતનો માણસ વિચાર કરતો થઈ જાય ને, પણ આપણે ઘણીવાર ગીતા ઉપર વિશ્વાસ હોતો નથી. ગીતાના જે સિદ્ધાંતો છે એના ઉપર માણસે વિશ્વાસ રાખવાનો પ્રયત્ન કરવો, પણ બુદ્ધિ આટલી ચાલતી નથી. આવી સ્થિતિ છે. વહાણ છોડી દીધું છે અને સૂત્રધાર કોઈ નથી. શાસ્ત્રકારોએ આપણને આપણા સૂત્રધાર બનાવતા નથી. સંતો આપણી સુધી પહોંચતા નથી. કદાચ પહોંચે તો આપણે એનું માનતા નથી. સંતો કદાચ આપણે ઘરે આવે, આપણે એની પાસે પહોંચી ગયા હોય તો આપણે એનું માનતા નથી. આ જે કહે તે મગજમાં ઉતરતું નથી. ઋષિઓની તો વાત જ ક્યાં રહી? બરાબર, ઋષિની તો પછી વાત જ ક્યાં રહે? એટલે આ બધી જ વાતો અર્જુનના મનમાં અત્યારે ગુંગળાઈ રહી છે કે ભગવાન કરવાનું હું? તમે તો આગલા 32 શ્લોકમાં સમવૃત્તિ અને આત્મોપમ્ય વૃત્તિની વાત કરી છે, પણ એના મનમાં શંકા આખી ઊભી થઈ ગઈ છે. ગીતા, ઉપનિષદ, રામાયણ, મહાભારત ઉપર એટલો વિશ્વાસ બેસતો નથી, તો પછી ભગવાન તો બહુ આગળની વાત છે. શાસ્ત્રો ઉપર વિશ્વાસ હજી આપનો ડગું હોય તો ભગવાન ઉપર વિશ્વાસ રાખો એ તો બહુ દૂરની વાત છે. હવે તેનો સૂત્રધાર કોણ થાય? સુકાન કોઈના હાથમાં કોઈ લેવા તૈયાર નથી. પછી લોકો મનને કહે
કે તું સુકાન હાથમાં લે. શું કે સુકાન કોઈ હાથમાં લેવા તૈયાર નથી. અને પછી જીવ કહે છે કે મનને કે હવે તું સુકાન હાથમાં લે. પછી મન સુકાન હાથમાં લે તો કંઈ વળે નહીં. કારણ કે શા માટે? તો કે અર્જુને જ કહી દીધું, સંચલમ હિ મન કૃષ્ણ. સંચલ મનના હાથની અંદર જો તમે કોઈ વસ્તુ આપો તો એમાં માણસને ડૂબવાની જ વાત આવે. ડૂબાડી દે, ડૂબાડ્યા વગર રહે જ નહીં, એવી વાત લખે. એટલે પછી કાંઈ ન મળે એટલે જીવ પછી સંચલ મનના હાથની અંદર પોતાને આ આપી દે છે, એનું સુકાન આપી દે છે. એટલે કે અસ્થિર માણસને કોઈ દિવસ સુકાન સોંપાય? સમાજમાં આટા મારતા હોય કોઈ અસ્થિર મનનો માણસ મળી ગયો હોય, બરોબર, મગજનું ઠેકાણું ન હોય, અને એને જો કોઈ આપણે ભલામણ કરી કે ભાઈ આ 2 નાળિયેરના ત્રોસા અને એક આ બિસ્કીટનું પડીકું છે ને એ 27 નંબરમાં આપીએ, એ અસ્થિર મનના મારુતિ ચોકમાંથી કીધું હોય તો એ ક્યાં પુગાડે? એ કાંઈ પુગાડે જ નહીં. એટલે અસ્થિર મનના હાથની અંદર સોંપેલું જે કાંઈ કામ છે ને એ કોઈ દી પરિપૂર્ણ થતું નથી. મન કેવું છે? અસ્થિર. મન કેવું છે? સંચલ. અર્જુનનો પ્રશ્ન ખોટો? અર્જુનનો પ્રશ્ન બરોબર છે કે ભગવાન અહીંયા મન એવું સંચલ છે ને કે એ સ્થિર રહી શકતું નથી. તેથી અસ્થિર માણસને કોઈ દિવસ સુકાન સોંપાય? ન સોંપાય. કોના હાથમાં સોંપવું તે મોટો પ્રશ્ન. સુકાન તો કોઈને આપવું તો પડશે, પણ કોઈના હાથમાં સોંપવાનું છે. મનનો એક જ દૈવી ભાગ છે જેના માટે ભલભલા મહાપુરુષો મનને પગે લાગવા તૈયાર છે. પણ આ મન જે છે તે અસ્થિર છે. સંચલમ મન કૃષ્ણ સંચલાત સ્થિતમ સ્થિરા. સ્થિર સ્થિતિ રહેતી નથી. એમાં અર્જુન ભગવાનને કહે છે કે એટલે કે યોયમ યોગસ્ત્યા પ્રોક્ત. એમ આ શ્લોકની અંદર ભગવાન સુંદર મજાની પોતાની મનની શંકા, પોતાના મનના જે કાંઈ પ્રશ્ન આવ્યો ને એ પ્રશ્નની રજૂઆત અહીં 33મા શ્લોકની અંદર અર્જુન ઉવાચથી મધુસૂદનને હાંક મારીને આ પ્રશ્ન બધાય પૂછી રહ્યો છે. આપણે જે વખતે ભક્ત વિશેના શ્લોકો સાંભળીએ છીએ તે વખતે લાગે કે બહુ સારી સ્થિતિ. ભક્તનું વર્ણન, ભક્તના ગુણ, ભક્તનું જીવન આપણે કોઈ પાસેથી સાંભળીને ત્યારે આપણે એમ થાય, ગલગલિયા થાય કે આવું પણ મારે જીવન બનાવવાનું છે એમ કે. પણ તે ટકે કે કેમ? શું થાય? આ પ્રશ્ન એ છે કે આવું ઘણા મહાપુરુષો, સંતો, ઋષિઓના ઘણા આપણે ગ્રંથોની અંદર વાંચીએ, કોઈના જીવનો જોઈ ત્યારે એમ થાય આ ભાઈનું કેટલું સરસ મજાનું જીવન છે, આવું જીવન મારે બનાવવાનો પ્રયત્ન કરવો. એવું ઘણીવાર ઘણા લોકોને ઘણી રીતે થતું હોય છે. તો થાય જ ને? થાય છે. એટલે અર્જુનનો પ્રશ્ન ખોટો નથી. અર્જુનનો બરોબર આ પ્રશ્ન માનવ જાતના કલ્યાણ માટે અર્જુને ભગવાનને આ પ્રશ્ન પૂછી કાઢ્યો છે. તેથી પણ તે ટકે કે કેમ? કોઈ વાત આપણા દિલમાં ટકી છે? ટકતી જ નથી, કોઈ દી ટકે નહીં. એટલે કે હતથી ઇતિ સુધી આ વાત રહેતી નથી. કુંતા માતા એક આ જગતમાં એવા થઈ ગયા કે એણે અંત સુધી એણે એક વાત અંદર ટકાવી રાખી, અને એને પછી ખબર પડીને ત્યારે એને શ્રાપ આપવામાં કે આજ પછી કોઈ પણ સ્ત્રીઓની વાત પેટમાં ટકશે નહીં. કહી દીધું કે નહીં? કુંતા માતાએ ટકાવીને ટકાવ્યા પછી જે આ મહાયુદ્ધના જે સંગ્રામ ખેલાણો ને, બરોબર ને, તો આ બધું નિર્માણ થયા પછી કુંતા માતા કહે છે કે ભાઈ હકીકતે આવી હતી. તો કે માં અત્યાર સુધી તમે અમને આ વાત કેમ ન કરી? કેમ તમે પેટમાં રાખી? અને જાઓ હું તને શ્રાપ આપું છું એમ કરીને શ્રાપ મળ્યો કે નહીં? કે આજ પછી તમારી વાત કોઈ પેટમાં રહેશે નહીં. તેથી કહે છે કે ઘડીકમાં તેના માટે સંદેહ નિર્માણ થાય છે, સંશય નિર્માણ થાય છે, ફેંકી દેવાનું મન થાય છે, છોડી દેવાનું મન થાય છે. તેથી આ જે સ્થિતિ છે તે સ્થિતિમ સ્થિરામ, 2 શબ્દ અહીં વાપર્યા અર્જુને. શું વાપર્યું? સ્થિતમ એટલે સ્થિતિ અને સ્થિરામ એટલે અસ્થિર. જે આજે મારી સ્થિતિ જે સ્થિર થઈ ગઈ છે તે આવતીકાલે સ્થિર રહે એવી ગેરંટી નથી. બરાબર? 365 દિવસ સુધી આ સ્થિતિ ટકે એવી કોઈ ગેરંટી નથી. આવું એના મનમાં શંકા ઊભી થાય છે. તેથી અર્જુનની મનોભૂમિકા અસ્થિર છે. સંચલમ હિ મન કૃષ્ણ. આમ કરીને અર્જુન આપણા પ્રતિનિધિ તરીકે અર્જુન અહીંયા
પ્રશ્ન પૂછી રહ્યો મનની વાત કરે છે, ચિત્તની વાત કરતા ચિત્ત ચંચલ છે એવું આ શ્લોકમાં અર્જુને કીધું નથી. મનની વાત કીધી. નહીં તો આપણે મન અને ચિત્ત એ બાજુમાં ભાઈબંધ હોય ને એવા છે બે શબ્દ, પર્યાય શબ્દ છે. પણ ભગવાને અહીંયા કોની વાત કરી? મનની વાત કરી, ચિત્તની વાત કરી નથી. તેથી અર્જુનની મનોભૂમિકા અસ્થિર છે. સંચલમ હિ મન કૃષ્ણ. અર્જુન ચિત્ત શબ્દ વાપરતો નથી. તે આગળના 34મા શ્લોકમાં હજુ અર્જુનની શંકાઓ છે. તે વખતે આગળના શ્લોકમાં શું કહે છે તેનો વિચાર આપણે આવતીકાલે. હજી એના મનની અંદર કંઈક શંકાઓ છે. 33મા શ્લોકમાં તો સંચલમ હિ મન કૃષ્ણ કહીને કહી દીધું. આ એક એની શંકા તો છે. હજી અહીંયા 34મા શ્લોકમાં પણ એક પાછી શંકા છે. એ શંકા કેવી છે, કેવી રીતની છે, મનમાં આ બધી શું કહેવાય સંચલતા કેમ ઊભી થઈ, એનો વિચાર આપણે આવતીકાલે આપણે આવશું ને ત્યારે